આજ સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે ગરમી વધશે તો ગ્લેશિયર ઓગળશે, દરિયાનું લેવલ વધશે. અત્યાર સુધી ગરમીની ચર્ચા હવામાનના એંગલથી થતી હતી. એની સાથે સાથે ખેતી સાથે પણ તે સંકળાયેલી રહેતી. પણ કલ્પના કરો, જો તમને કહેવામાં આવે કે આગામી થોડા વર્ષોમાં ગરમીના કારણે લાખો નોકરીઓ જોખમમાં આવી શકે છે, તો વર્લ્ડ બેંકના નવા સ્ટડીએ એવી જ એક ગંભીર ચેતવણી આપી છે. વધતી ગરમી અને હીટ વેવના કારણે લાખો નોકરીઓ પણ જોખમમાં આવી શકે છે. વર્લ્ડ બેંકનો અ લિવેબલ ફ્યુચર નામનો સાઉથ એશિયા, દક્ષિણ એશિયાના શહેરો પરનો એક નવો સ્ટડી શું કહે છે અને કયા શહેરોની વાત કરે છે તેના પર એક નજર કરીએ. રિપોર્ટ અનુસાર જો ભારતમાં ગરમીની જે હાલની સ્થિતિ એ ચાલુ રહી તો 2030 સુધી દિલ્હીમાં અંદાજે 2.5 લાખ, મુંબઈમાં 2 લાખ, અમદાવાદમાં લગભગ 1 લાખ અને સુરતમાં 90,000 નોકરીઓ ઘટી શકે છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં હાલમાં અવેલેબલ નોકરીઓમાં નોંધપાત્ર એક ઘટાડો થઈ શકે છે. માત્ર નોકરીઓ જ નહીં, ગરમીના કારણે લોકો બહાર ઓછો સમય કામ કરી શકશે, જેના કારણે પ્રોડક્શન અને ઇન્કમ આ બંને પર અસર પડી શકે. અહીં એક વાત સમજવાની છે, કંપનીઓ અચાનક કર્મચારીઓને કાઢી મૂકે એટલે નોકરીઓ ઘટશે એવું નથી. સમસ્યા છે પ્રોડક્ટિવિટીની. જ્યારે તાપમાન 45 ડિગ્રીની નજીક પહોંચે છે ત્યારે કન્સ્ટ્રક્શનનું કામ ધીમું પડે છે, ફેક્ટરીમાં પ્રોડક્ટિવિટી ઘટે છે, ડિલિવરી અને લોજિસ્ટિક્સ જે હોય એ પણ મોડું પડે છે, બંદરો પર, પોર્ટ્સ પર જે કામના કલાકો હોય એ ઘટાડવા પડે, ખેતીમાં પણ કામનો સમય બદલવો પડે છે. એટલે એક જ કામ માટે વધુ સમય અને વધુ ખર્ચ થવા લાગવા માંડે. આ માત્ર ભારતની સમસ્યા નથી. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે 2030 સુધી આખું વિશ્વ ટોટલ વર્કના લગભગ 2.2% કલાકો ગરમીના કારણે ગુમાવશે. એટલે કે લગભગ 8 કરોડ કુલ ટાઈમ જોબ્સ જેટલું કામ ઓછું થશે. તેના કારણે ગ્લોબલ ઇકોનોમીને આશરે 228 અબજ જેટલા રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ભારતે પણ આ રિપોર્ટને લઈ ચિંતા કરવી પડશે, કારણ કે ભારતની ઇકોનોમી હજુ પણ મોટા પ્રમાણમાં આઉટડોર લેબર પર આધારિત છે. આઉટડોર લેબર એટલે ઓફિસની બહારનું લેબર. એક કન્સલ્ટન્સી કંપની છે મેકેન્ઝીના અંદાજ પ્રમાણે ભારતના લગભગ 75% વર્કર્સ એટલે કે લગભગ 38 કરોડ લોકો એવા સેક્ટર્સમાં કામ કરે છે કે જ્યાં ગરમીની સીધી અસર પડે છે. દેશના લગભગ 50% જીડીપીનું પ્રોડક્શન આવા હીટ એક્સપોઝડ સેક્ટરમાંથી આવે છે. અને વધતી ગરમીને કારણે 2030 સુધી ભારતના જીડીપીના 2.5 થી 4.5% જેટલો હિસ્સો જોખમમાં આવી શકે છે. ગુજરાત માટે આ મુદ્દો વધુ મહત્વનો છે, કારણ કે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ, સિરામિક્સ, કેમિકલ્સ, પોર્ટ્સ, કન્સ્ટ્રક્શન જેવા સેક્ટર્સ મુખ્ય છે અને તેમાં લાખો લોકો ખુલ્લામાં અથવા અતિ ગરમ વાતાવરણમાં કામ કરે છે. અમદાવાદે દેશમાં સૌથી પહેલો હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો હતો. આ પ્લાન હેઠળ હીટ એલર્ટ સિસ્ટમ, જાહેર સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા, હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવ્યા હતા, કામના સમય બદલવાની એક સલાહ સરકાર દ્વારા આપવામાં આવી હતી. હવે ઘણા શહેરો એ જ મોડલ ધીમે ધીમે અપનાવી રહ્યા છે. વર્લ્ડ બેંકે પણ અમદાવાદના હીટ એક્શન પ્લાનને એક સારા ઉદાહરણ તરીકે પોતાના રિપોર્ટમાં નોંધ્યો છે. પણ ગરમી સામે લડવા માટે હવે માત્ર સરકાર નહીં, કંપનીઓ પણ પોતાની કાર્યપદ્ધતિ બદલશે. હવે પ્રશ્ન માત્ર એસી લગાવવાનો નથી. પ્રશ્ન એ છે કે શું શહેરો ગરમી પ્રમાણે પોતાની અર્થવ્યવસ્થા બદલશે? શું કંપનીઓ કામના કલાકો બદલશે? શું ફેક્ટરીઓ વધુ ઓટોમેશન તરફ જશે? શું હીટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે? આ બધા નિર્ણયો હવે માત્ર એન્વાયરમેન્ટલ પોલિસી સાથે સંકળાયેલા નથી, પણ બિઝનેસ સ્ટ્રેટેજી સાથે પણ
ક્યાંક ને ક્યાંક જોડાતા દેખાય છે. કંપનીઓ પ્રોફિટ, ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટથી ડરતી હતી. આજે હવે એક નવું રિસ્ક ઊભું થયું છે, તે છે એક્સ્ટ્રીમ હીટ. કારણ કે વધતું તાપમાન એ હવે માત્ર થર્મોમીટર પર નથી દેખાતું, એ ક્યાંક ને ક્યાંક જીડીપીમાં પણ દેખાય છે, કંપનીઓના નફામાં દેખાય છે, અને સૌથી મહત્ત્વની વાત, રોજગારમાં પણ તેની એક અસર થતી દેખાય છે. એટલે જ ક્લાઇમેટ ચેન્જ હવે માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, એ અર્થતંત્રનો સૌથી મોટો મુદ્દો બનતો દેખાઈ રહ્યો છે. તમે વિચાર કરો કે આ વર્ષે કંપનીઓ એવું પ્રોજેક્ટ કરે તો કે અમદાવાદનું તાપમાન 46 ડિગ્રી રહેશે, એટલે અમારી પ્રોફિટેબિલિટી ઘટશે. આ ધીમે ધીમે રિયાલિટી થતી દેખાય છે. તમે વિચાર કરો કે ક્વાર્ટરલી જે રિપોર્ટ્સ આવતા હોય છે, અર્નિંગ્સ ફોરકાસ્ટ આવતી હોય છે, એમાં કંપનીઓ ધીમે ધીમે હીટના જે પ્રોજેક્શન્સ છે એને પણ ફેક્ટર ઇન કરવા લાગે તો આ એ જ વાત થઈ.